આજે ઘણીવાર એ દિવસો યાદ કરું છું ત્યારે ભૂતકાળમાં ખોવાઈ જાઉં છું. આજે તો અમે લવ મેરેજ કરીને અને ઘર લઈને મહદઅંશે સ્થિર ગયા છીએ. જિંદગી સડસડાટ ચાલી રહી છે. અમારા પ્રેમના પ્રતીક એવી મારી દીકરી રેશમા ઘરને અને ખુશનુમા બનાવી રહી છે. હું જ્યારે નર્સિંગ કોર્સમાં જોડાઈ ત્યારે કુટુંબના ઘણા સભ્યોએ આ વ્યવસાય પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. પરંતુ મારી ઈચ્છા પ્રમાણે હું નર્સ બની. મારા કોર્સનો સમયગાળો 3 વર્ષનો હતો. પહેલું વર્ષ પૂરું થવા આવ્યું ત્યાં અમારા જ કોર્સમાં અભ્યાસ કરતા આશીષ સાથે કામ કરવાનું આવ્યું અને અમે સારા મિત્રો બન્યા. એ મિત્રતા વધતી ગઈ અને હું ક્યારે આશીષના પ્રેમમાં પડી ગઈ તેની મને આજ સુધી ખબર પડી નથી. શરૂઆતમાં હું એની મિત્ર બનીને વાતો કરતી રહી. દિવસો પસાર થતા રહ્યા પણ કઈ રીતે આગળ વધવું તે સમજાતું નહોતું. હું 24 કલાક તેના વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. મારી મૂંઝવણ એ હતી કે આશીષને કઈ રીતે કહેવું. એ મારા વિશે શું વિચારતો હશે. પણ એક દિવસ મારાથી એને કહી જ દેવાયું. તે દિવસે મારે બપોરે બીજી 5 કોલેજ અને 5મી 8 હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની હતી. હું અને આશીષ રાત્રે 8 વાગ્યે છૂટ્યા પછી અમે કેમ્પસની બહાર નીકળ્યા. અને હું પાર્કિંગમાં ઊભી રહી ગઈ. થોડી વારે આશીષની સામે જોયા કરતી હતી. આશીષે મને પૂછ્યું કે સુષ્મા શું વિચારે છે. હું આશીષ સાથે આમ તો ઘણી વાતો કરી લેતી હતી. પણ એ સમયે મારે આશીષ સાથે વાત કરતા પહેલા હિંમત એકઠી કરવી પડી હતી. મેં ધીમા અવાજે આશીષને કહ્યું હતું, આશીષ આઈ લવ યુ. આશીષને એ સમયે શું બોલવું તે જરા પણ સમજણ પડી નહોતી. તેને ફક્ત મને એટલું જ કહ્યું કે સુષ્મા ચાલ બેસી જા. અને હું એની બાઇક પર બેસી ગઈ હતી. રોજ આશીષ મને અડધા રસ્તે છોડી દેતો હતો. ત્યારે હું રસ્તામાં તેની સાથે ઘણી વાતો કરી લેતી હતી. પણ તે દિવસે મારાથી એની સાથે કોઈ વાત થઈ શકી નહીં. બીજા દિવસથી આશીષમાં એક ચેન્જ આવ્યો. તે મારી સાથે પહેલા કરતાં વધુ સારી રીતે રહેવા લાગ્યો. એકદમ અંગત વ્યક્તિ હોય એ રીતેનો વ્યવહાર કરવા લાગ્યો. એનો આ વ્યવહાર મને ખૂબ ગમ્યો. એના આ વ્યવહારથી જ હું ખૂબ ખુશ હતી. છતાં એને મને કોઈ જવાબ આપ્યો નહોતો. લગભગ એકાદ અઠવાડિયું વીત્યા બાદ ફરી મારાથી રહેવાયું નહીં. અને મેં ઘરે જતી વખતે આશીષને પૂછી નાખ્યું, આશીષ મારા વિશે શું વિચારે છે. આશીષે મને પૂછ્યું, સુષ્મા, મારા તારી સાથેના વ્યવહાર પરથી તને શું લાગે છે. આ પ્રશ્નનો જવાબ હું આપી શકી નહોતી. આશીષે ફક્ત એટલું કહ્યું હતું કે હું કંઈ કહેતો નથી પણ તું રોજ મારો પ્રેમ અનુભવશે. આ સાંભળતાં જ મારી આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા હતા. અમારા લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા છે. અમે જ્યારે ફરવા જઈએ છીએ અને અમારા બંનેની વચ્ચે રેશમા અમારા બંનેની આંગળીઓ પકડીને ચાલતી હોય છે ત્યારે પણ એ જ પ્રેમનો અનુભવ કરી રહી છું. આશીષને મેળવીને હું ખૂબ ખુશ છું. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.